જેને સમયસર કદર કરતા આવડે ને સાહેબ, એમના જીવનમાં અફસોસ કરવાનો વારો ઓછો આવે છે. સૌથી મજબૂત સંબંધ ત્યાં જ હોય છે જ્યાં ગઈકાલે થયેલ લડાઈ આજે થનાર વાતને અડચણ ના બને. સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું અને સફળતા પછી કોઈને આમંત્રણ નથી આપવું પડતું. નોકરી એટલે આપણા સપનાને અધૂરા રાખીને બીજાના સપના પૂરા કરવા તનતોડ મહેનત કરવી. માત્ર એ લોકો જ ખુશ રહી શકે સાહેબ, જે પોતાના નસીબથી ખુશ છે. એક બહાનું જ કાફી છે સંબંધ નિભાવવા માટે અને એને તોડવા માટે પણ. અંતર લોકોને અલગ નથી કરતું, પણ એમની વચ્ચેનું મૌન અલગ કરે છે. ગીતામાં ચોખ્ખા શબ્દમાં કીધેલું છે સાહેબ કે તું નિરાશ ના થઈશ, નબળો તારો સમય છે, તું નહીં. જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે ત્યારે તમારે એનું મીઠું લીંબુ શરબત બનાવવું જોઈએ. ઊંઘ આવતી હોય એમને રાત મુબારક, ના આવતી હોય એને કોઈની યાદ મુબારક. સાચા રસ્તા પર ચાલવું થોડું મુશ્કેલ છે સાહેબ, પણ એ રસ્તા પર કોઈ તમને પાડી નહીં શકે. પોતાની જાતને ઓળખતા થઈ જાય છે તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી. એવા લોકો સાથે રહો જે તમારી સાથે રહેવા માંગે છે. એવા લોકોથી દૂર રહો જેની સાથે તમે રહેવા માંગો છો. કોઈ વ્યક્તિમાં એટલા પણ ખોવાઈ ન જતા સાહેબ કે સમય આવતા એ પોતે જ ખોવાઈ જાય. જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીમાં મંચનો સૌથી બેસ્ટ કલાકાર છે. કંઈ વાર ના લાગે અલગ થવામાં સાહેબ, બસ એક થવામાં જ વખત લાગે છે. ચંપલમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય, કે મનમાંથી અહંકાર નીકળી જાય તો જીવવાની મજા આવી જાય. લાગણી હોય તો ઝઘડો થાય સાહેબ, બાકી લાગણી ના હોય ત્યાં તો વાત પણ ક્યાં થાય છે. એક વાયરસ મારો કિંમતી ખજાનો લઈ ગયો સાહેબ, સાથે બેઠા એને જમાનો થઈ ગયો. દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ. કેટલા હેતથી ઈચ્છાઓ પાઠવી હતી, આશા રાખું છું એટલા જ હેતથી આખું વર્ષ જોડાયેલા રહેશો. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.